હજુ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 પાઘડી ઉપર વાત કરીશું. તો ભાગ 1 નામાના મૂર્તો ધોરણ 12 ચેપ્ટર 3માં પાઘડીનું મૂલ્યાંકન જો આપણે જોઈએ તો પાઘડીનું મૂલ્યાંકન ત્યારે જ કરવામાં આવે જ્યારે આપણે મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે. હવે મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન આપણે ત્યારે જ કરીશું જ્યારે પુનર્ગઠન થાય. પુનર્ગઠનનો મતલબ થાય કે આખી પેઢીની રચના ફરીથી થાય. હવે પુનર્ગઠન માટે કયા કયા કારણો જવાબદાર છે આપણે પુનર્ગઠનના ચેપ્ટરમાં ચર્ચા કરીશું. પુનર્ગઠનનો શોર્ટમાં આપણે મતલબ એવો કહી શકીએ કે પુનઃ એટલે ફરીથી, ગઠન એટલે કે ગોઠવણી. તો જ્યારે પણ પેઢીની ફરીથી ગોઠવણી થાય ત્યારે આપણે મિલકત અને દેવાની ગોઠવણી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. તો મિલકત અને દેવાની જો આપણે વાત કરીએ તો મિલકત અને દેવાનું પુનર્ગઠન કરવા માટે એનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે. પુનઃ મૂલ્યાંકન એટલે કે એની ફરીથી ફેરઆંકણી કરવી પડે. તો મિલકતની જ્યારે ફેરઆંકણી કરવાની હોય તો મિલકતના આપણી પાસે બે પ્રકાર હોય છે. એક છે બિનચાલુ મિલકતો, બીજી છે ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો, જો આપણે ચાલુ મિલકતની વાત કરીએ, ચાલુ મિલકત 1 વર્ષ સુધી જ આપણી પાસે હોય, એના પછી આપણી જોડે હોય નહીં. જ્યારે બિનચાલુ મિલકત 1 વર્ષ પછી પણ આપણી જોડે હોય, એટલે કે એની વેલ્યુએશન આપણે વારંવાર કરવી પડે, એટલે કે 1 વર્ષે કરવી પડે. તો બિનચાલુ મિલકતોની અંદર કઈ કઈ મિલકતનો સમાવેશ થશે? તો બિનચાલુ મિલકતમાં આવશે અદ્રશ્ય મિલકતો, કાયમી મિલકતો અને લાંબા ગાળાના રોકાણનો સમાવેશ થશે. જો આપણે અદ્રશ્ય મિલકતની વાત કરીએ તો એમાં આવશે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. કોપીરાઇટની આપણે વાત કરીએ તો વસ્તુ ઉપર જો આપણે પેટન્ટ કરાવી હોય તો આપણે એને પેટન્ટ તરીકે ઓળખીશું, મતલબ કે વસ્તુ ઉપર જે અધિકાર આવશે એને આપણે પેટન્ટ કહીશું. કોપી ઉપર જ્યારે પેટન્ટ આવશે, એટલે કે કોપી ઉપર કોઈ અધિકાર આવશે તો એને આપણે કોપીરાઇટ કહીશું. અને ટ્રેડમાર્ક એટલે કે આપણો સિક્કો અથવા છાપ, જે એનું ભૌતિક અસ્તિત્વ હોતું નથી. અને પાઘડી, તો પાઘડી તો આપણા ચેપ્ટરમાં ચર્ચા કરીશું. તો પાઘડી એક પ્રતિષ્ઠા કહેવાય. પ્રતિષ્ઠાનો મતલબ કહી શકાય કે એનું મૂલ્ય ઉપસ્થિત થાય, એટલે કે કોઈ પણ અદ્રશ્ય મિલકત હોય એને તમે બજારમાં વેચી શકો અને એનું મૂલ્ય નક્કી કરી શકો. પરંતુ આવી મિલકતો જોઈ શકાતી નથી, એટલે કે એ દ્રશ્ય હોય છે. ધંધામાં જ્યારે ધંધો એનો સમય પસાર કરે, એટલે કે જેમ જેમ ધંધો જૂનો થતો જાય એમ એનું નામ વધશે, એની પ્રતિષ્ઠા વધશે, એના સારા સંબંધો અને એના જોડાણો ઊભા થશે, એને સંપર્કનો લાભ મળશે અને એના કારણે પેઢીની પાઘડીનો ઉદ્ભવ થશે. પાઘડીની જો આપણે વ્યાખ્યા જોઈએ સરળ શબ્દોમાં, તો સરળ શબ્દોમાં એવું કહી શકાય કે પાઘડી એ બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય, ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. જો આપણે બીજી વ્યાખ્યા જોઈએ તો અપેક્ષિત નફા કરતાં વધુ નફો. અપેક્ષિત નફા એટલે કે જે નફો આપણે અંદાજેલો હોય એ નફાને અપેક્ષિત નફો કહીશું. તો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને આપણે શું કહીશું? પાઘડી કહીશું. તો અહીંયા જોઈ શકો છો તમે બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય. અહીંયા પણ એવું છે કે બજારના પ્રતિષ્ઠાનું મૂલ્ય. તો બજારમાં પ્રતિષ્ઠાનો મતલબ થાય ઇજ્જત અથવા તો શાખ, કે બજારમાં તમારી જે પ્રતિષ્ઠા હોય, તમારી જે શાખ હોય, તમારી જે ઇજ્જત હોય એના કારણે તમને એનું મૂલ્ય વધારે પ્રાપ્ત થાય, જેને આપણે પાઘડી કહીશું. તો આ બે વ્યાખ્યા નોર્મલ વ્યાખ્યાઓ છે. ત્રીજી એક વ્યાખ્યા આપણે જોઈએ પાઘડીની, તો જે પેઢી પોતાની પ્રતિષ્ઠા ધરાવતી હોય, જે અગાઉ આપણે જોઈ ગયા પ્રતિષ્ઠા એટલે શું કહેવાય, ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ ધરાવતી હોય, એટલે કે એક ગ્રાહક એવો હોય કે અમુક ગ્રાહકો એવા હોય કે જે કાયમ માટે એની પેઢી ઉપર ચાલ્યા આવતા હોય, તો એને સ્થિર ગ્રાહક વર્ગ કહેવાય. અન્ય કારણોસર એટલે કે બીજા કોઈ પણ કારણોસર સામાન્ય પેઢીઓ કરતાં, સામાન્ય પેઢીઓ એટલે કે એના જેવી પેઢીઓ કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે એના જેવી પેઢીઓ કરતાં એ વધારે નફો કમાવાની ક્ષમતા જ્યારે ધરાવતી હોય ત્યારે તે પેઢી પાઘડી ધરાવે છે તેમ કહી શકાય. તો આપણી આ 3 વ્યાખ્યાઓ છે. આ 3 વ્યાખ્યાઓના આધારે જો આપણે જોઈએ તો પાઘડીના મૂલ્યનો આધાર હંમેશા પેઢીની નફો કમાવાની ક્ષમતા ઉપર રહેલો હોય છે. જો પેઢી ખોટ કરતી હોય તો પાઘડી ત્યાં હશે નહીં, કેમ કે નફો હોય ત્યાં જ પાઘડી હોય, ખોટ હોય ત્યાં પાઘડી હોય નહીં. પાઘડીની જો આપણે વાત કરીએ તો પાઘડી એ પાકા શ્રેણીમાં મિલકત એના બાજુ દર્શાવવામાં આવશે, જેનું ફોર્મેટ આવશે બિનચાલુ મિલકતના મથાળાની નીચે અદ્રશ્ય મિલકતમાં એનો સમાવેશ થશે. તો પાકા શ્રેણીમાં આપણે આ રીતે એને બતાવીશું. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળોની જો આપણે વાત કરીએ તો એની અંદર ટોટલ 6 ટોપિકો છે. એક છે ધંધાનું સ્વરૂપ.
તો ધંધાના સ્વરૂપની આપણે જો વાત કરીશું તો ધંધાનું સ્વરૂપ એટલે કે જો ધંધો તમારો બજારમાં એ પ્રકારનો હોય કે કાયમ માટે એનું વેચાણ થતું હોય, એટલે કે તમે એવો બિઝનેસ કરો છો કે જેની મિલકતો, જેની વસ્તુઓ, જેની પ્રોડક્ટ્સ કાયમ માટે બજારમાં વેચાતી હોય, જેનું સ્થિર આપણે કહી શકીએ કે વેચાણ હોય, રેગ્યુલર વેચાણ થતું હોય, તો એવા સ્વરૂપના ધંધાની અંદર પાઘડી વધારે છે. જો તમારો મોસમી પ્રકારનો ધંધો હશે અથવા તો કાયમી બિઝનેસ નહીં હોય કે કાયમી પ્રોડક્ટનું વેચાણ નહીં થતું હોય તો એવા સ્વરૂપના ધંધાની અંદર પાઘડીની કિંમત ઓછી હશે. સોરી. તો ધંધાના સ્થળની વાત કરીશું. સોરી ડિસ્ટર્બ માટે. ધંધાના સ્થળની આપણે વાત કરીશું. તો ધંધાના સ્થળની અંદર આપણે એવું કહી શકીએ કે જ્યાં તમારું સ્થળ મોકાનું હોય, મોકાનું એટલે કે એકદમ પરફેક્ટ જગ્યા હોય, બહુ જ સારી જગ્યા હોય, તો એવી પેઢીઓની અંદર પાઘડીની કિંમત બહુ વધારે આવશે. અને જ્યાં સ્થળ ખરાબ હશે એટલે કે માની લો કે દુકાન અંદરની સાઈડ હોય અથવા તો એવી જગ્યાએ હોય કે જ્યાં કોઈએ જોઈ જ ના હોય, તો એવી જગ્યાએ તમારી દુકાન હશે અથવા તો તમારો ધંધો હશે તો ત્યાં ચાલશે નહીં. તો ધંધાનું સ્થળ બહુ અગત્યનું પરિબળ કહી શકાય પાઘડીના મૂલ્યાંકન માટે. એના પછી જો ધંધાના વર્ષો તો આપણને ખબર જ છે કે જેટલો ધંધો જૂનો હશે એટલી જ એની પાઘડી વધારે હશે, અને જેટલો ધંધો નવો હશે મતલબ કે જો નવા બિઝનેસ હશે તો એની અંદર પાઘડી હશે નહીં, કેમ કે એને કોઈ ઓળખતું ના હોય, એની બજારમાં પ્રતિષ્ઠા ના હોય, એની પાસે ખાસ પ્રકારના ગ્રાહક વર્ગો ના હોય, તો એના કારણે વર્ષો એ બહુ મહત્ત્વની વસ્તુ કહી શકાય પાઘડીના મૂલ્યાંકન માટે. બજારની સ્થિતિની જો આપણે વાત કરીએ, જો બજારમાં તમે ઇજારાશાહીનો મતલબ થાય કે તમારો જે ધંધો છે એ તમે જે વસ્તુનું વેચાણ કરો છો એ એવી પ્રોડક્ટ બીજી કોઈ કંપની બનાવતી જ નથી, મતલબ કે બીજી કોઈ પેઢી બનાવતી જ નથી, તો એ તમારો ઇજારો થઈ કહેવાય. કેમ કે તમે જ એ વસ્તુ બનાવો છો, તમારા સિવાય વસ્તુ કોઈ બનાવતું નથી, તો તમારી જ પાસે બધા જ ગ્રાહકો આવશે. તો એવી બજારની સ્થિતિની અંદર કે જેમાં ઇજારો હશે, તમારો પોતાનો હેન્ડલિંગ હશે, તો ત્યાં તમારી પેઢીની પાઘડી કેવી હશે? વધારે હશે. ત્યાં આપણે મૂલ્યાંકન માટે અસર કરતું પરિબળ કહી શકાય બજારની સ્થિતિએ. સંચાલકોની કાર્યક્ષમતા, જે સંચાલક કાર્યક્ષમ હોય એટલે કે જેની પાસે ટેકનિક હોય, જેમ કે ડૉક્ટરની આપણે વાત કરીએ કે વકીલાતના બિઝનેસની વાત કરીએ કે એવો કોઈ પણ બિઝનેસ કે જેમાં મેનેજર અથવા તો સંચાલકની કાર્યક્ષમતાઓ પર બિઝનેસ ચાલતા હોય, તો એવા ધંધાની અંદર સંચાલકોની કાર્યક્ષમતાના આધારે એની પ્રામાણિકતા જે આપણે માપી શકતા નથી પણ કે એના આધારે આપણે એનું મૂલ્ય નક્કી કરી શકીએ કે કાર્યક્ષમતાના આધારે એની પેઢીની પાઘડી કેવી આવશે? વધારે આવશે. તો 5 જે ટૉપિકો છે એ વ્યવસ્થિત રીતે તમે યાદ તમારે કરી લેવાના છે. છઠ્ઠા ટૉપિક પર વાત કરીએ તો એમાં છે અન્ય ખાસ લાભ. તો અન્ય ખાસ લાભમાં આપણે એવું કહી શકીએ કે કોઈ પેઢી પાસે પેટન્ટ હોય અથવા તો કોઈ પેઢી પાસે પોતાની કોપીરાઇટ હોય, પોતાના અધિકારો હોય, તો એ પોતાનું વર્ચસ્વ ધરાવતા હોય, તો એક અન્ય ખાસ લાભના આધારે એટલે કે એ જે બીજા જે લાયસન્સ એની પાસે છે કોઈ પણ વસ્તુનું, તો એના આધારે એ બીજી પેઢીઓ કરતાં વધારે નફો કમાઈ શકતી હશે. તો આ રીતે આપણે જે તમારો જે લેક્ચર છે એટલે કે જે તમારો પ્રશ્ન છે એ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. અહીંયા તમારે કોઈ પણ ડિફિકલ્ટી હોય, ચેપ્ટરની અંદર કોઈ તકલીફ હોય એટલે કે જે ચલાવ્યું એમાં કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો મિત્રો. મારો નંબર તમને કોમેન્ટ સેક્શનની અંદર તમે કોમેન્ટ લખીને જોઈ શકો છો, જે નીચે ડિસ્ક્રિપ્શન છે એની અંદર મારો નંબર આપેલો જ છે. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે અને ધોરણ 12ની સમજૂતીઓ પણ તમને મળતી રહે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાઘડીના મૂલ્યાંકન ઉપર આધારિત બીજા મુદ્દાઓ અથવા તો બીજી જે થિયરી છે એની પર ચર્ચા કરીશું. થેન્ક યુ.